નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને ટુ ધ ટોપિકમાં આજે હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિકમાં અમે એવા વિષયો લઈને આપની સમક્ષ આવતા હોઈએ છીએ કે જે સવાલ આપના દ્વારા અમને પૂછવામાં આવે છે અને એ સવાલ આપ કોઈ અધિકારી અથવા તો કોઈ જે હોદ્દેદાર વ્યક્તિ છે તેને આ સવાલ પૂછવા માંગતા હોય છો તો તમારા એ જ સવાલને જવાબ આપવા માટે, એ તમારા સવાલને વાચા આપવા માટે અમે ટુ ધ ટોપિક દ્વારા આપની સમક્ષ આવતા હોઈએ છીએ. અમે નિષ્પક્ષ છીએ. કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ પાર્ટી હોય, અમે એની ફેવર ક્યારે પણ નથી કરતા. અમે હંમેશ માટે કાયદાને અને માનવતાને લક્ષ્યમાં રાખી નિષ્પક્ષ રીતે આ ટુ ધ ટોપિકના વિષયો અમે આપની સમક્ષ લાવતા હોઈએ છીએ. ત્યારે આજનો આપણો ટુ ધ ટોપિકનો જે વિષય છે તે છે ધર્મ પ્લસ વિવાદ. हो कि जो भी कानून कार्रवाई वो होएगी। और मैं एक ही मैसेज देना चाहता हूँ कि बस अब इसके बाद में अगर किसी ने इस तरीके की बदतमीजी किया, कानून अपना काम करे, हम अपना काम करें. हम सब कुछ बर्दाश्त कर सकते गए, लेकिन रसूल आज़म सल्लल्लाहु अलैहि वसल्लम की शान में अगर कोई गुस्ताखी करेगा तो हम बर्दाश्त नहीं करेंगे. છેલ્લા ઘણા સમયથી દેશમાં એક હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર અત્યારે હિંસા થઈ રહી છે દેશમાં, ક્યાંક ધર્મના નામે તો ક્યાંક જાતિના નામે તો ક્યાંક જે પોલિટિકલ એંગલ્સ છે તેને લઈને અત્યારે તમામ જગ્યા પર હિંસાઓ થઈ રહી છે. ભારત દેશ એ શાંતિની પહેલ કરનારું વિશ્વનો પ્રથમ દેશ છે. ભારતમાં તમામ લોકો વિવિધતામાં એકતા જાળવી અને હંમેશ માટે શરૂઆતના સમયથી રહેતા આવ્યા છે. પરંતુ અમુક એવા તત્વો છે કે જે સમાજમાં શાંતિ ડોળવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેને કારણે દેશની શાંતિ ડહોળાઈ રહી છે. ભાઈચારો જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે અસમંજસો જોવા મળી રહ્યા છે. પરંતુ ભારતની હંમેશાથી જે છબી રહી છે તે વિવિધતામાં એકતાની રહી છે, ભાઈચારાની રહી છે. પરંતુ હવે અત્યારની જે ભારતની સ્થિતિ છે તે વણ ઉકેલી છે, ખૂબ જ અસમંજસવાળી છે. અને ત્યારે આ વચ્ચે અનેક એવા નિવેદનો આવી રહ્યા છે, અનેક એવી દેશમાં હિંસાઓ થઈ રહી છે જેને કારણે અત્યારે ભારત દેશની શાંતિ ડહોળવાના જાણે કે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે સવાલ હવે ઊભા થાય છે કે આ તે હિંસા કેટલાપણે યોગ્ય છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ જાતિ હોય, પરંતુ તે બધાની પછી રાખી અને સર્વપ્રથમ દેશ આવતો હોય છે, દેશનું બંધારણ આવતું હોય છે, માનવીયતા આવતી હોય છે. ત્યારે આ તમામ વસ્તુની જ્યારે લોકો ભાન ભૂલી જાય છે ત્યારે સમાજમાં અનેક હિંસાઓ ફાટી નીકળે છે. ત્યારે જે ભારત દેશની વણઉકેલી પરિસ્થિતિ છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો અનેક વિદેશી ષડયંત્રો પણ આને ગણવામાં આવી રહ્યા છે. પરંતુ આ તમામ પરથી આપણે એક તારણ એવું કાઢી શકાય કે સમાજ શ્રેષ્ઠી હોય, કોઈ ધર્મગુરુ હોય તો તે આગળ આવે અને તમામ જે લોકો છે, જે અસામાજિક તત્વો છે, જે તોફાન ફેલાવી રહ્યા છે તે તમામને એક પ્રકારનો એવો મેસેજ આપે, એક પ્રકારની એવી શાંતિની પહેલ કરે કે આ તે કોઈ યોગ્ય રસ્તો નથી. કાયદો અને વ્યવસ્થાનો આધાર લઈ અને તમામ વ્યક્તિ પોતાની કોઈ પણ જે લાગણી દુભાતી હોય છે, ધાર્મિક છે, સામાજિક છે અથવા તો વ્યક્તિગત છે, તો તેની સામે તે કાયદાનું રક્ષણ મેળવી અને પોતે રક્ષિત થઈ શકે છે. પોતાને જે અડચણો આવી રહી છે તેની સામે પણ તે ન્યાય માગી શકે એમ છે. પરંતુ જ્યારે અસામાજિક તત્વો છે, આપણે કોઈ પણ સ્પેસિફિક પર્ટિક્યુલર આપણે કોઈ પણ એક સમાજનું અથવા તો કોઈ એક વ્યક્તિનું નામ આપીને વાત નથી કરતા. જે અસામાજિક તત્વો છે, જે સમાજની શાંતિ ડોળવાના પ્રયાસ કરી રહ્યા છે, એવા લોકો માટે આ ખાસ આપણે વાત જ કરી રહ્યા છે. પરંતુ જે લોકો કાયદા પર વિશ્વાસ રાખી રહ્યા છે, કાયદાને અનુલક્ષમાં રાખી અને વાત કરે લોકો જે છે અને જે લોકોને આ ખરેખર ન્યાય જોઈતો હોય છે તેવા લોકો તો કાયદાનો સહારો લેતા હોય છે અને કાયદા થકી પોતાના કોઈ પણ પ્રશ્નનું હલ કરતો હોય છે. ત્યારે બિન સાંપ્રદાયિક રીતે કાયદો અને વ્યવસ્થા છે તેઓને ન્યાય આપવા માટે હંમેશ માટે તત્પર રહેતી હોય છે. ત્યારે ભારતીય બંધારણમાં પણ તમામ જે જોગવાઈ છે તે કરવામાં આવી છે, તો તેના આધાર પર તમામ વ્યક્તિ ન્યાય મેળવી શકે છે. ત્યારે આજ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે મનીષ કુમાર કે જેઓ પોલિટિકલ એનાલિસિસ છે, દાનેશ કુરેશી જોડાયા છે કે જેઓ AIMIMના પ્રવક્તા છે અને થોડીક ક્ષણોમાં આપણી સાથે બીજા પણ એક જે સંવાદ કરવા માટે આપણી સાથે જોડાવાના છે. પરંતુ અત્યારે આપ ઉપસ્થિત છો, આપનું સર્વપ્રથમ સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં.
કુંજ પારેખ પણ આપણી સાથે ચર્ચામાં થોડી ક્ષણોમાં જોડાવાના છે. તો આપ મહાનુભાવોનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. સર્વપ્રથમ હું દાનેશજી આપને સવાલ પૂછવા માંગીશ કે આ જે હિંસાઓ ફાટી નીકળી છે તે કેટલી યોગ્ય છે? દાનેશજી. યશજી, હું એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે આપણા દેશમાં જે દિવસથી લોકતંત્ર લાગુ પડ્યું એની પહેલાનો જે એક જંગલ રાજની પ્રથા જે હતી કે ભાઈ મારા પરિજનોને કોઈએ માર્યા છે તો હું બી સામે મારી નાખું, કે એટલે કાયદો વ્યવસ્થા જેવું કશું જ નતું. પછી લોકતંત્ર આવ્યું. લોકતંત્ર જયારે લાગુ થયું ભારતની અંદર તો એની અંદર આપણે બદલો લેવાની ભાવના નેવે મૂકી અને સરકારને સુપ્રત કરી કે ભાઈ મારી સાથે કોઈ ખોટું કરશે, કોઈ અત્યાચાર કરશે, કોઈ ખોટી એ કરશે તો એની સામે સરકાર લડશે. એટલે એ ભાગ એ હિસ્સો આપણે સરકારને સુપ્રત કર્યો. હવે પ્રશ્ન થાય છે કે લોકતંત્રની અંદર સરકારોની જવાબદારી બિલકુલ ઈમાનદારી પૂર્વકની હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક જયારે શાસકમાં બેઠેલા લોકોનો દ્રષ્ટિકોણ જયારે બાયસ થઈ જાય છે, જયારે ન્યાયના ત્રાજવાની અંદર બે ભાગો જુદા જુદી રીતે જોવાના દ્રષ્ટિકોણ ઉભા થાય છે, ત્યારે પરિસ્થિતિ જે છે એ વણસે છે. તો જે રીતની દેશની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છે, ખરેખર આના મૂળમાં જવા માટે તમારે એક પાર્ટીના પ્રવક્તાના સ્ટેટમેન્ટ કરતા એનાથી પણ આગળ જવું પડશે કે દેશની અંદર સાંપ્રદાયિકતાની રાજનીતિ કરનારી રાજનૈતિક પાર્ટીઓ જે છે એના કારણે દેશનો જે કમ્યુનલ સૌહાર્દ જે બગડ્યો છે, જે ભાઈચારાનું જે વાતાવરણ જે બગડ્યો છે. આપણે જોયું હતું કે છેલ્લા 2-2.5 મહિના પહેલા આપણે રોજ સવાર પડતી હતી ને એક નવી કોર્ટમાં એક નવી મસ્જિદ, એક નવી દરગાહ માટેનો ક્લેમ થતો હતો, કોર્ટની અંદર મેટર જતી હતી. અને જે રીતનો વાતાવરણ, આજ એક વાત તમે સમજો કે 100 વર્ષો જૂના ઇતિહાસને આપણે ખોદીને કાઢીશું તો શું થવાનું છે અલ્ટિમેટલી. બીજા નંબરની વાત કે આપણે ત્યાં 1947 થી જે દિવસથી ભારતની અંદર ભારતનું બંધારણ લોકતાંત્રિક સિસ્ટમ જે આખું લાગુ કર્યું એના માટેના જે કાયદાઓ અને નિયમો છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખો હતા કે ભાઈ 1947 પહેલાની જે સ્થિતિ, 1947 ના દિવસની જે સ્થિતિ છે એ યથાવત રાખવાની. પણ તો પણ આપણે રોજ સવારે જોયું કે ઉત્તર પ્રદેશમાં કંઈક થાય છે, એક પિટિશન ફાઇલ થાય છે, મધ્યપ્રદેશમાં થાય છે, દિલ્હીમાં થાય છે, અહીંયા થાય છે, ત્યાં થાય છે, અને ગુજરાતની અંદર બી પણ આપણે જોયા હતા કે એ વખતેના લિસ્ટ બહાર આવ્યા. ક્યાંક ને ક્યાંક દરેક નાગરિકના જાન માલની રક્ષા કરવાની જવાબદારી બંધારણ રીતે સરકાર છે. આ સરકાર કેન્દ્રની સરકાર છે, આ સરકાર રાજ્યની સરકાર છે. આ સરકાર નાકામ નીવડી છે લોકોની ભાવનાઓને હાથ ના થાય એના માટે. આ સરકાર નાકામ નીવડી છે જે નિર્દોષ લોકોની હત્યા થઈ છે. જો તમે નૈતિકતાના આધાર પર ન્યાયના દ્રષ્ટિકોણ સામાન્ય બરાબર ના રાખી શકતા હો તો પછી તમને સત્તામાં બેસવાનો કોઈ અધિકાર નથી. જી, તો આપણી સાથે ચર્ચામાં મનીષ કુમાર પણ જોડાયા છે કે જેઓ પોલિટિકલ એનાલિસિસ છે. મનીષજી, આપની પાસે આવવા માંગીશ. આજે હત્યા થઈ છે, સર્વપ્રથમ ઉદયપુરમાં થઈ છે અને અમરાવતીમાં આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. તો આપના दृष्टिकोण આ ઘટના કેટલી યોગ્ય છે? यस जी, देखिए, अगर इस घटना को हम किसी धर्म विशेष से जोड़कर देखते हैं तो ये गलत है। ये जो घटना जो उदयपुर में हुई है और आज महाराष्ट्र में हुई है, इसका जो पूरा ये है पुलिस का फेलियर है, स्टेट गवर्नमेंट का फेलियर है, मीडिया लॉ का फेलियर है, और कहीं ना कहीं बात कॉन्स्टिट्यूशन पे जो भारतीय संविधान में लोगों को जो अधिकार दिए हैं उसका वायलेशन हो रहा है दिन दहाड़े। पुलिस का फेलियर इसलिए है जब कन्हैया लाल को इस तरह की घटना होने की प्रेरणा थी, उसने एक कंप्लेंट पुलिस को दी पर पुलिस ने कोई एक्शन नहीं लिया, इसलिए पुलिस का फेलियर है। स्टेट गवर्नमेंट का फेलियर इसलिए है क्योंकि स्टेट गवर्नमेंट को ये सबक नहीं था कि कोई व्यक्ति इस तरह की घटना को अंजाम दे सकता है। उन्होंने कन्हैया लाल को उसकी कंप्लेंट के बावजूद कोई प्रोटेक्शन नहीं दी, जबकि गुवाहाटी में जो एमएलए हैं उनके लिए सीआरपीएफ की पूरी टीम सेंट्रल गवर्नमेंट ने भेज दी, जबकि एक कन्हैया लाल जिसके पास भी समान अधिकार है जो एमएलए के पास है अंडर द आर्टिकल 21 ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन, राइट टू प्राइवेसी, राइट टू लाइफ एंड पर्सनल लिबर्टी, उसके लिए सेंट्रल गवर्नमेंट ना स्टेट गवर्नमेंट ने कोई ऐसी चीज नहीं की, कोई ऐसी सुरक्षा का इंतजाम नहीं किया कंप्लेंट देने के बावजूद कि उसको सुरक्षा मुहैया कराई जाए। तो ये एक तरीके से पूरी पुलिस का फेलियर है, स्टेट गवर्नमेंट का फेलियर है। दूसरी बात इसमें आती है मीडिया लॉ की। मीडिया लॉ में वीडियो वायरल हो जाता है, वीडियो वायरल होने के बावजूद पुलिस उसको पकड़ नहीं पाती, इसलिए इस देश में अब एक मीडिया के ऊपर लगाम लगाने की आवश्यकता है।
साइबर क्राइम जिस तरह बढ़ रहे हैं, फेसबुक के माध्यम से, ट्विटर के माध्यम से, व्हाट्सएप के माध्यम से, जिस तरह लोग अपनी इस साइबर क्राइम्स को बढ़ावा दे रहे हैं, उन पर लगाम लगाने की बात है। हर अकाउंट को केवाईसी से जोड़ने की बात है। हर वीडियो की, जो भी वीडियो या जो भी कंटेंट डाला किसी भी, चाहे वो ट्विटर पर डाला जाए, चाहे वो फेसबुक पर डाला जाए, वो व्हाट्सएप पर डाला जाए, उसकी क्रेडिटेबिलिटी क्या है, वो समाज में क्या मैसेज देगा, उसकी क्रेडिटेबिलिटी की लेने की बात है। तो इसमें किसी धर्म विशेष को करना बिल्कुल गलत है। ये सिस्टम का फेलियर है, स्टेट गवर्नमेंट का फेलियर है, ये पुलिस का फेलियर है। જી, તો જેવી રીતે આપણને મનીષજીએ જણાવ્યું છે કે આ સ્ટેટ ગવર્મેન્ટનું જે ફેલિયર છે તેને આપણે કોઈ કેન્દ્ર સરકારના પેલાથી આપણે એને ન જોઈ શકાય, પરંતુ આજે અત્યારે ચાલી રહ્યું છે અત્યારે તે ખૂબ જ અયોગ્ય ગણાવી શકાય છે, કારણ કે એક બાય એક પછી એક આજે સમાજમાં આવી ઘટનાઓ થઈ રહી છે, તેને કારણે સમાજની શાંતિ પણ ડોલાઈ રહી છે, તો તે પણ યોગ્ય ન ગણાવી શકાય। તો દાનેશજી, આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ, જેવી રીતે મનીષ કુમારે વાત કરી છે તેને અનુલક્ષીને આપની શું પ્રતિક્રિયા છે? જો મનીષભાઈની વાત સાથે હું 100% સંમત છું, પણ હું જો એક પીડિત પરિવારનો હોત તો શું તમે મને કહો કે કોઈનો બી ફેલિયરના કારણે મારા પરિજનનું મૃત્યુ થાય, શું એ હું સાખી લઉં? સવાલ એ નથી કે ફેલ્યોર કોનો છે, ફેલ્યોર જેનો પણ હોય, પણ આજે એક નિર્દોષ ભારતીય નાગરિક માર્યો ગયો છે, એની હત્યા થઈ ગઈ છે, એ હવે પાછો નથી આવવાનો। હવે તો આપણે ફેલ્યોર કોનો છે, ફેડરલ ગવર્મેન્ટનો છે કે સ્ટેટ ગવર્મેન્ટનો છે, એ જ આપણે ડિસાઇડ કરતા રહીશું। મેં પહેલા પણ કીધું, દરેક નાગરિકના જાન માલની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય। પણ અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સરકારો વાત તો બંધારણની કરે છે, પણ કામ બંધારણ પ્રમાણે કરતી નથી। જેમ વાત થઈ, હું આપને કહું કે રાજસ્થાનની અંદર એવું કહેવાય રહ્યું છે કે પોલીસનો ફેલિયર છે, પોલીસની અંદર એને એપ્લિકેશન હતી, બધું જ પ્રોસેસ કરતું। પ્રશ્ન એ છે કે મહારાષ્ટ્રની અંદર કેન્દ્ર સરકારે જયારે સિક્યોરિટી મોકલી હતી, એ બી વિધાઉટ કોઈ ડિમાન્ડ, રાજ્યપાલે નથી ડિમાન્ડ કરી, કોઈ કોર્ટે ડાયરેક્શન નતો આપ્યો કે ત્યાં સરકારે પણ કોઈ ડિમાન્ડ કરી નથી, છતાં પણ ત્યાં સિક્યોરિટી આપવાની વાત કરી। જોકે પાછળથી તો વિડ્રો થઈ ગઈ, પણ કહેવાનો ભાવાર્થ એવું છે કે જ્યારે તમારો રાજકીય હેતુ, રાજકીય ફાયદો જ્યારે આવે છે, ત્યારે તમે તમામ સત્તાઓ, તમામ કાયદાઓ, સંવિધાન તમે દેવે મૂકી દો છો અને ઉપર વટ જઈને તમે કામ કરો છો। પણ જ્યારે નાગરિકની વાત આવે છે, ત્યારે તમે ઈમાનદારીથી કામ કરવાની જગ્યાએ તમે રાજ રમત શરૂ કરો છો, તમે રાજકારણ શરૂ કરો છો કે આનું ફેલિયર છે આના કારણે થયું, આનું ફેલિયર છે આના કારણે થયું, આ ધર્મનો હતો એનું એપીઝમેન્ટ આ પોલિટિકલ પાર્ટી કરે છે, આ પેલા ધર્મનો હતો એનું એપીઝમેન્ટ આ પોલિટિકલ પાર્ટી કરે છે। અલ્ટિમેટલી જે ભોગવવાનું આવે છે એ નાગરિકો અને નાગરિકોના પરિજનો, જેની જોડે ઘટના ઘટી નાગરિકોના પરિજનો। જી દાનેશજી, કોઈનું આ વચ્ચે આપણે એક સવાલ, જી દાનેશજી, આજે સંપૂર્ણ ઘટના ઘટી છે, બરાબર, ખુલ્લેઆમ કત્લેઆમ કરવામાં આવી છે, એક વ્યક્તિનું દિન દહાડે આટલા બધા લોકોની ઉપસ્થિતિમાં દુકાનમાં ઘૂસી અને જે હત્યા કરવામાં આવી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ જ ઘટનાને અસુદ્દીન ઓવૈસી સાહેબે પણ એવું કહ્યું છે કે ઇસ્લામ જે છે તે આવી ઘટનાના ફેવરમાં નથી, એટલે અમે લોકો તો આવા જે લોકો છે અસામાજિક છે એને અમે અસામાજિક જ ગણાવીએ છીએ। તો તેને લઈને આપનું શું નિવેદન છે? હું એક વાત કહી દઉં, હું ઇસ્લામ ધર્મનો બહુ જાણકાર તો નથી, અનુયાયી છું, જાણકાર બહુ નથી, પણ જ્યાં સુધી કુરાનના કોટની વાત હું આપને એક વાત કહું, એની અંદર સ્પષ્ટ એક આયતનો ટ્રાન્સલેશન એવું છે, એના સ્પષ્ટ એક ટ્રાન્સલેશન એવું છે કે કિસી भी एक निर्दोष व्यक्ति की हत्या समूची मानव जाति की हत्या के समान, એટલે આટલું જઘન્ય અપરાધ ઇસ્લામ ધર્મમાં એને કહેવામાં આવ્યું છે, એની કુરાનના કોટ છે, કોઈ બીજાના નથી। હવે આ સ્થિતિની અંદર તમે સમજી લો કે કઈ રીતે કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યાને તમે ધર્મના આધારે એને જસ્ટિફાય કરી શકો, દેટ ઇઝ નોટ પોસિબલ। કોઈ વ્યક્તિની પર્સનલ માનસિકતા શું છે, એનો માઇન્ડસેટ શું છે એ હોઈ શકે, પણ એનો માઇન્ડસેટ ઇટ ઇઝ બીન ડાયરેક્ટેડ બાય ઇસ્લામ કે ઇસ્લામ ના કારણે એને આ કર્યું છે। હું માનું છું કે આ બાબતમાં કોઈ સત્ય છે। જી, એટલે આજે ઘટના ઘટી છે તેને આપ પણ વખોડી રહ્યા છો દાનેશજી? 100% કોઈ પણ નિર્દોષ વ્યક્તિની હત્યાને તો વખોડવું જ પડે। એને જે કઈ ક્રાઇમ કર્યું હતું તો એની સજા ભારતીય બંધારણના આધીન જેટલા કાયદાઓ છે, આઈપીસી સીઆરપીસી પ્રમાણે એને મળત, એમાં કોઈ બેમત નથી। જોકે એમાં એને જામીન પણ મળ્યા હતા, પણ છતાં બી આપણે એક વાત કરીએ કે જો વર્સ્ટમાં વર્સ્ટ બી એને સજા થવાની થાત
તો આ ના થાત જે થયું છે, મૂળ જે ઘટના થઈ છે, આવી સજાની કોઈ જોગવાઈ જે ધારાઓ એની પર લાગી હતી એમાં ક્યાં એમ નથી. પણ મુદ્દાની વાત એ છે કે આપણે સરકારોનો ફેલિયર કઈ અને નાગરિકોના જીવ જઈ રહ્યા છે એની અંદર નાગરિકોને હવે દેશના તમામ નાગરિકોને બહાર નીકળવું પડશે. બંધારણ રીતે ભાઈચારો વધારવા, કોમ્યુનલ હાર્મની કઈ રીતે વધે એ રીતે, અને પોતાની રાજનીતિની સત્તા શેકવા માટે જે લોકો સમાજની અંદર વૈમનસ્ય ફેલાવી રહ્યા છે, કોઈ પણ ધર્મ ના હોય, કોઈ પણ સમાજ ના હોય, કોઈ પણ ધર્મના ધર્મગુરુ હોય, કોઈ પણ ધર્મના અનુયાયી હોય, એ લોકોને આઈડેન્ટિફાય કરી અને તમારે ઝેર કરવા પડશે. નહીં તો થશે શું કે આજે આપણે જે સ્થિતિ ઉપર પહોંચ્યા છીએ એ એટલું બધું વાયલન્સ છે કે જેને આપણે શબ્દોમાં વર્ણન પણ નથી કરી શકતા. જે રીતની જગતને અપરાધ થયો છે ઉદયપુરની, એની અંદર તમે કદાચ વિડીયો જોઈ હશે. શું આવી આપણે કલ્પના કરી શકતા હતા? અરે હમણાંની વાત છે, આપણે બધા ભેગા જ હતા, કોઈ બહુ સદીઓ જૂની વાત નથી. આ દેશની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈચારાને તો આખો ઇતિહાસ છે, ગંગા જમની તહેજીબનો તો આખો કોન્સેપ્ટ છે એની પર. આપણે ભેગા મળીને બધા તહેવારો ઉજવેલા છે. હમણાં રિસેન્ટલી આપણે ગઈકાલે જોયું રથયાત્રાની અંદર તમામ સમાજના લોકો નતા. તો કેમ આ રીતનો વૈમનસ્ય ઉભો થયું છે? અને એવી રાજનીતિના કારણે. તો આવા પોલિટિકલ પાર્ટીઝને આઈડેન્ટિફાય કરીને જે લોકો ધર્મનો ઉપયોગ પોતાની રાજનીતિ માટે કરી રહ્યા છે એમની સામે સમાજના ઇન્ટેલેક્ચ્યુઅલ તબક્કે બહાર આવવું પડશે અને આંખ લાલ કરીને કહેવું પડશે કે બસ હવે બહુ થયું, ધર્મના નામે નફરત નહીં. જી, તો આપણી સાથે ચર્ચામાં મનીષ કુમાર પણ છે. મનીષ, આપણે દાનેશકુરેજીએ જે પ્રતિક્રિયા આપી છે તે આપણે સાંભળી છે, ત્યારબાદ આપની શું પ્રતિક્રિયા છે? દાનેશકુરેજીએ જે પણ વાત કરી છે તેના સાથે આપ કેટલા સહમત છો અને શું છે આપની प्रतिक्रियाओं? देखिए यश जी, अगर इस तरीके से कि अगर ये पुलिस का फेलियर नहीं है, इन्वेस्टिगेशन एजेंसीज का फेलियर नहीं है, स्टेट गवर्नमेंट का फेलियर नहीं है, सेंट्रल गवर्नमेंट का फेलियर नहीं है, तो ये है क्या? राजनीतिक पार्टियों का इसको एक हिंदू मुस्लिम की उसकी भाषा देना, परिभाषा देना इस हादसे को, सिर्फ ये अपनी राजनीतिक रोटियां सेकने के अलावा और कुछ नहीं है। ये एक सीधा सीधा पुलिस का फेलियर है। जहां पर कन्हैया लाल ने पहले कंप्लेंट दी थी, उस पर कार्रवाई क्यों नहीं की गई, इसकी जवाबदेही कौन देगा? एक जिसके पास अंडर आर्टिकल 21 में राइट टू लाइफ एंड पर्सनल लिबर्टी का अधिकार है, उस बेचारे निर्दोष की हत्या कर दी गई दिन दहाड़े, उसकी जवाबदेही कौन देगा? कंप्लेंट के बावजूद उन पुलिस वालों पर एक्शन क्यों नहीं लिया गया, इसकी जवाबदेही कौन लेगा? जिस एएसआई ने इनका रजामंदी से समझौता कराया, उसकी जवाबदेही कौन लेगा? आज तक कितने केसों में पुलिस ने अपना काम ठीक किया है, इसकी जवाबदेही कौन देगा? ये पूरा पूरा सिस्टम का फेलियर है, पुलिस का फेलियर है। अगर पुलिस अपना काम सही से करती, ये घटना होती नहीं। और दूसरी, जहां तक राजनीतिक पार्टी की रोटियां सेकने की बात है, तो ये अब हर किसी मुद्दे को सिर्फ हिंदू मुस्लिम का मुद्दा बनाकर अपनी रोटियां सेक रहे हैं। चाहे वो कोई भी समुदाय हो, चाहे वो भारतीय जनता पार्टी हो, चाहे कांग्रेस हो, चाहे एएमआई हो, सब अपनी रोटियां सेकने में मस्त हैं। किसी को उस व्यक्ति की जान की परवाह नहीं। फिर भी सेंट्रल गवर्नमेंट ने एक एनआईए के इस तरह के केसेस जो होते हैं, सेंट्रल गवर्नमेंट को करना चाहिए, इस तरह के जो केसेस होते हैं इनको नेशनल इन्वेस्टिगेशन एजेंसी डायरेक्ट सौंप दिया गया है। और इस तरह की जो अपराध है, जो जघन्य अपराध है, इनको रेयरेस्ट ऑफ द रेयरेस्ट की कैटेगरी में ट्रीट करना चाहिए। इस तरह की ये जो अपराध हुआ है, इसको फास्ट ट्रैक कोर्ट में कराना चाहिए और जल्द से जल्द उन जो हत्यारे हैं उनको फांसी की सजा देनी चाहिए। यही एक उदाहरण पेश होगा और लोगों के लिए जो इस तरह के जघन्य अपराध में अब शामिल होंगे या होना चाहते हैं। दूसरी बात, समाज का इसमें बड़ा अहम रोल है। समाज का इसलिए बड़ा अहम रोल है क्योंकि कोई भी व्यक्ति को अगर कोई घटना होती है तो उसके समाज वालों को, आसपास के लोगों को पता होता है, परंतु आसपास के लोगों को जब यह घटना हुई तो आसपास के लोगों ने उसकी व्यक्ति कोई सहायता नहीं करी। क्या पता उस समय ना हुआ हो। फिर भी इस तरह की जब ये घटनाएं होती हैं तो आसपास के लोगों को सहायता करनी चाहिए, सामने आना चाहिए। पर अल्टीमेट ये पुलिस का फेलियर है, क्योंकि पुलिस की जिम्मेवारी है हर व्यक्ति को सिक्योरिटी देना, हर व्यक्ति को सिक्योरिटी प्रोवाइड करना। सरकार की जिम्मेवारी है हर व्यक्ति को सिक्योरिटी प्रोवाइड करना, और सेंट्रल गवर्नमेंट की जिम्मेवारी है हर व्यक्ति को सेंट्रल सिक्योरिटी प्रोवाइड करना। तो मेरे ख्याल से ये सिर्फ पुलिस का फेलियर है, स्टेट गवर्नमेंट का फेलियर है, बाकी कुछ नहीं। और बाकी पॉलिटिकल पार्टियां इस पर राजनीतिक जो रोटियां सेक रही हैं उनको बंद करना चाहिए। सबको एक साथ आना चाहिए। इस तरह के अपराधों के खिलाफ हर राजनीतिक पार्टी को आवाज उठानी चाहिए तथा इनको रेयरेस्ट ऑफ द रेयरेस्ट कैटेगरी में लाना चाहिए। एक नया लॉ बनाना चाहिए कि इस तरह की केसेस अगर होते हैं तो उनको किस तरह डील किया जाए, क्योंकि फास्ट ट्रैक कोर्ट्स हैं, अगर ये डील नहीं करेंगे तो ट्रायल इसका ट्रायल खत्म होने में कम से कम 3-4 साल लग जाएंगे, क्योंकि उसके पास बहुत सारे कानूनी
पेच हैं। अभी वो ट्रायल कोर्ट में लड़ेगा, फिर हाई कोर्ट जाएगा, फिर सुप्रीम कोर्ट जाएगा, वहां पर एसएलपी है, वहां पर क्यूरेटिव पिटीशंस हैं, वहां पर रिव्यू पिटीशंस हैं। तो अगर संविधानिक के रूप में भी जाएगा तो उसको 2-3 साल लग जाएंगे। अब ये मामला एनआई के पास गया है तो एनआई की ट्रायल कोर्ट इसको फास्ट ट्रैक करेगी और इसकी अपील सिविल डिवीजन बेंच हाई कोर्ट में जाएगी। सिर्फ इतना, अभी तक सिर्फ कन्हैया लाल को इतना न्याय मिला है, परंतु आगे इस तरह की वारदात ना हो उसके लिए सेंट्रल गवर्नमेंट को कुछ ना कुछ ठोस कदम उठाने चाहिए। જી તો દાનેશજી આપની પાસે આવવા માંગીશ, આ જે બંને અસામાજિક તત્વો છે તેને કેવી સજા થવી જોઈએ અને કેટલા અંશે થવી જોઈએ જેથી કરીને એક ઉદાહરણ પૂરું પડે કે કોઈ પણ વ્યક્તિ કાયદાને શરણે જાય આવી હિંસાને શરણે નહીં. જો હું મનીષભાઈની બાકી બધી વાતોથી સંમત છું, પણ એક વાત સાથે સંમત નથી કે પોલીસ ઇઝ રિસ્પોન્સિબલ. સિક્યુરિટીની જે વાત છે તો આખી દુનિયામાં યશભાઈ આપ જોઈ શકો છો કે સિક્યુરિટી દુનિયાના મહાન મહાન દેશોના પ્રેસિડેન્ટો પાસે પણ હતી. આપણે પણ દેશના બે પ્રધાનમંત્રી અંડર સિક્યુરિટી ખોયેલા છે. એટલે મૂળ જવાબદારી જે છે દરેક નાગરિકે પોતાના પાડોશી, પોતાના ભાઈ તરીકેની ફરજ નિભાવવાની છે. આપણે ત્યાં રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં તમામે તમામ સરકારી ડિપાર્ટમેન્ટમાં દરેક રાજ્યોમાં તમે જુઓ તો ત્યાં તમે જોશો તો સરકારી ખાતાઓમાં સ્ટાફની અછત છે જ, પોલીસની પણ અછત આપણે ત્યાં છે જ, ઇવન રાજસ્થાનમાં બી છે. પ્રશ્ન એ છે કે શું સિક્યુરિટી મળી ગઈ હોત તો આ ઘટના ના ઘટી હોત, અને આવી घटना जो सिक्योरिटी ना कारण जो बचाई सके. मनीष मैं खत्म कर लूं फिर आप बोलिएगा. मैं एक बात 1 मिनट का समय लूंगा. आप अगर सुप्रीम कोर्ट के 1000 जजमेंट होंगे जहां पुलिस कहती है कि कोई भी कॉग्निजेबल ऑफेंस होता है तो उस पर तुरंत एफआईआर होनी चाहिए. यहाँ पर कंप्लेंट दी गई कन्हैया लाल द्वारा, क्या पुलिस की जवाबदेही नहीं बनती कि जब कंप्लेंट दी गई तो उसको सुरक्षा क्यों नहीं प्रोवाइड कराई गई? जिनकी तरफ से धमकी आ गई थी उस पर इन्वेस्टिगेशन क्यों कराई गई? क्या ये जवाबदेही नहीं बनती कि उस कंप्लेंट के बाद उन दोनों की रजामंदी कॉम्प्रोमाइज क्यों कराया गया जब ये इस तरह का घृण्य अपराध हो सकता था? इसकी कौन जवाबदेही देगा? इसकी जवाबदेही पुलिस नहीं देगी, कौन देगा? ओके, मैं जवाब देता हूँ. देखिए, मैंने सबसे पहले शुरू में ही कहा था कि हर एक नागरिक के जान माल की रक्षा करने की जिम्मेदारी बंधारण के अधीन सरकार की है, और पुलिस का जो इंस्टीट्यूट है वो किसी भी स्टेट गवर्नमेंट के, क्योंकि लॉ एंड ऑर्डर जो सब्जेक्ट है वो स्टेट का है, इसलिए स्टेट के पास आएगा. लेकिन कहने का भावार्थ ये है कि ऐसी पुलिस स्टेशन में कम से कम रोज की हर एक राज्य में 2-4-5 हजार एप्लीकेशन मिलती होंगी जिसमें इस तरीके की घटनाओं का जिक्र किया जाता है. उसमें कई सच्ची भी होती हैं, कई झूठी भी होती है, कई दूसरे मामलों को दूसरे तरीके से जोड़ा जाता है. मैं किसी का डिफेंस नहीं कर रहा हूं, जो कुछ हुआ है वो गलत हुआ है, लेकिन सबसे बड़ा सवाल यही है कि क्या हम सिर्फ इस आरोप लगा के कि भाई इनकी ड्यूटी है या इनकी रिस्पॉन्सिबिलिटी है या इनकी लायबिलिटीज हैं, तो क्या ये लायबिलिटी सिलेक्ट करने के बाद जो शख्स मारा गया है क्या उसकी जिंदगी वापस आ सकती है, क्या उसके परिजनों को वापस मिल सकता है? नहीं. ये सारी चीजें जो हैं, आप एक घटना घट जाने के बाद की बात है. हम तो प्रिकॉशनरी ही बात कर रहे हैं कि प्रिकॉशंस क्या लिए जाएंगे. ये घटना घट गई, दूसरी घटना की यश जी अभी बात कर रहे थे कि महाराष्ट्र में घटी है, तो क्या प्रिकॉशंस लिए जाएंगे? क्या ये यहाँ ही अटक जाएगा कि या इस तरीके के जो एलिमेंट्स हैं, फ्रिंज एलिमेंट, उनकी हिम्मत और बढ़ गई है या और भी चीजों को वारदात दिया जा सकता है? मैं इसीलिए कह रहा हूं कि प्रशासन की अपनी जिम्मेदारी है ही, लेकिन नागरिक के तौर पे आपकी, हमारी, यश जी की और तमाम लोगों की भी जिम्मेदारी है कि देश में कम्युनल हार्मनी किस तरह बरकरार रहे. और इस तरीके के जो एंटी सोशल एलिमेंट्स हैं, चाहे वो किसी भी मजहब में हो, देखिए मेरे मजहब में है तो मुझे आइडेंटिफाई करके उनको दूर करना पड़ेगा, आपके मजहब में है तो आपको आइडेंटिफाई करके दूर करना पड़ेगा. और जब तक ये प्रोसेस शुरू नहीं होगा तब तक फिर से जो माहौल है वो उस तरीके का नहीं बनेगा जो अब से चंद सालों पहले तक हम साथ में मनाते रहे. जो कि मैंने कहा है कि आप कल का रथ यात्रा देखिए, इसके पहले के आप त्योहार देख लीजिए, ईद, दिवाली आप देख लीजिए, थोड़ा कम थोड़ा ज्यादा, लेकिन मिल समझ के मनाते ही रहे. आखिरकार वो क्या सिचुएशन या सैटेनिटी बनी है कि आज इस तरीके का माहौल बन गया है कि एक राजनीतिक पार्टी की प्रवक्ता कुछ कहती हैं और उसके बाद पूरे, आप देखिए कानपुर में हाँ दंगे हो रहे हैं, प्रयागराज में दंगे हो रहे हैं, उसके बाद भारत बंद का ऐलान होता है, उसके बाद छुटपुट पथराव होते हैं, उसके बाद मैटर जाता है, उसके बाद ये कन्हैया लाल जी की हत्या हो जाती है, उसके बाद मैटर जाता है सुप्रीम कोर्ट में. सुप्रीम कोर्ट की जो टिप्पणियां हैं वो आप नोटिस करिए, कितना मतलब डांट लगाई एक तरीके की उस पूरे मामले में. लेकिन उसके बावजूद भी क्या है, अभी तक भी जो रिस्पॉन्सिबल है इस पूरी सिचुएशन के लिए, ही इज आउट
ऑफ द रीच, मतलब पुलिस की पकड़ से वो बाहर है, वो कब आएंगे? तो मैं वही कह रहा हूं कि आपको देखने का नजरिया कानून के मातहत समान रखना पड़ेगा। अगर आप सोचते हैं कि ये शासक पक्ष के लोग हैं इसलिए इन पर किसी तरीके के कोई गुनाह रजिस्टर नहीं होंगे या एफआईआर रजिस्टर नहीं होगी, और शासक पक्ष के अलावा जितने भी लोग हैं उनको उठा के आप जेलों में डाल देंगे, तो कहीं ना कहीं डिस्पैरिटी का जो मैसेज जाता है ना, वो अब की सरकारों में जा रहा है, चाहे वो कांग्रेस की राजस्थान की सरकार हो या केंद्र की भाजपा की सरकार। પોલીસનું ફેલિયર છે કે પછી સ્ટેટ ગવર્મેન્ટનું ફેલિયર છે તે તો એના પર તો અનેક પ્રશ્નાર્થો છે જ, પરંતુ મધ્યમાં એ નિર્દોષ વ્યક્તિ છે કે જેનો એવી રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે। એ બંને અસામાજિક તત્વોનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને એ વિડીયો પણ જ્યારે મીડિયા પણ આપને બતાવતી હતી, મીડિયા ટીવીના માધ્યમથી, ત્યારે મીડિયાના જે મીડિયાકર્મી છે તેના હૈયા પણ થરથર કાપતા હતા। પરંતુ સત્યતાથી અવગત કરાવવું એ મીડિયાનું પ્રથમ લક્ષ્યાંક હોય છે, પ્રાથમિકતા હોય છે। પરંતુ આ જે હિંસા છે તે યોગ્ય નથી। કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મગુરુ હોય અથવા તો કોઈ પણ સમાજ હોય, તમામ લોકો શાંતિની પહેલ જ સમાજમાં સ્થાપતા હોય છે। પરંતુ જ્યારે અસામાજિક તત્વો જ્યારે માનવતાને નેવે મૂકે છે ત્યારે આવા દ્રશ્યો સમાજમાંથી ઉપસી આવતા હોય છે। તો દાનેશજી, આપને સવાલ પૂછવા માંગીશ, આ જે ઘટના છે તેને અસુદ્દીન ઓવૈસીએ પણ નકારી કાઢી છે। તેમણે પણ કહ્યું કે ઇસ્લામ આ વસ્તુને અયોગ્ય ઠેરાવે છે અને અમે લોકો પણ આવા અસામાજિક તત્વોને ક્યારેય સમર્થન નથી કરતા। ત્યારે ગુજરાતના એઆઈએમઆઈએમના પ્રવક્તા તરીકે આપની લોકોને શું અપીલ છે અને આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? દાનેશજી। નેશનલ પ્રેસિડેન્ટ છે બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબે એવું સ્પષ્ટ કીધેલું છે કે આ રીતની કોઈ પણ ઘટનાને કોઈ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। એમણે તો એવા શબ્દો વાપર્યા છે કે हमारे एक हिंदू भाई की निर्मम हत्या हुई है। કદાચ તમે એમનો સ્ટેટમેન્ટ સાંભળ્યો હોય તો યશભાઈ, મેં તો જોયો છે। અને કહેવાનો ભાવાર્થ એવું છે કે કોઈ પણ ભારતીય નાગરિકને મારો તો સ્પષ્ટ માનવું એવું છે કે એને જે કંઈ ક્રાઇમ કર્યું છે, કોઈ બી વ્યક્તિએ, મેં કર્યો હોય, તમે કર્યો હોય કે કોઈ બી વ્યક્તિએ કર્યો હોય, તો એના માટે આપણી પાસે કાયદાના આધીન રહીને એને સજા અપાવવાના માપદંડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ। આઈપીસી સીઆરપીસી છે જ। જો એને કંઈક ગુનો કર્યો હોત તો એના માટે આપણે આઈપીસી સીઆરપીસી નો સહારો લઈ અને એને તમારે સખતમાં સખત ભારતીય કાયદા પ્રમાણે જે સજા થતી હતી એ કરાવી જોઈતી હતી। એમાં કોઈને કશો વાંધો નથી, પણ જે રીતે એમની હત્યા કરવામાં આવી છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને અમારી અપીલ છે તમામ લોકોને, તમામ ગુજરાતીઓને, તમામ દેશવાસીઓને કે આ ભાઈચારો જે આપણો દેશનો છે, જે વિવિધતામાં જે એકતાનો જે આપણો કલ્ચર રહેલો છે, એ કલ્ચરને ક્યાંક ને ક્યાંક જે એલિમેન્ટ્સ આને ડિસ્ટર્બ કરવાની ઈચ્છા રાખે છે એ લોકોને ઓળખો અને આવી માનસિકતા ધરાવનાર લોકોથી સાવચેત રહી અને એ લોકોને સમાજમાં ખુલ્લા પાડો, જેથી કરીને દેશમાં કોમી એકતાનું વાતાવરણ બને અને લોકોની અંદર કોમી સૌહાર્દ બને। સમાજ વચ્ચેની ખાઈ વધારવાની જગ્યાએ ઓછી કઈ રીતે થાય એ રીતના પ્રોગ્રામ કોમ્યુનલ હાર્મનીના આપવા જોઈએ અને તમામ વર્ગના લોકો, તમામ સમાજના લોકો, ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગના લોકો એ આગળ આવે અને એકતા અને ભાઈચારાનો જે મેસેજ છે એ સ્પષ્ટપણે આપીશું। તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે કમસે કમ આપણે આપણા રાજ્યને આ રીતે અશાંતિની અંદરથી ચપેટમાંથી બચાવી શકશું આપણે। જી દાનેશજી, એક સવાલ આપને હું ફરી પૂછવા માંગીશ। જેવી રીતે આપણે ઇન્ડિયન પિનલ કોડમાં જે ગુનાની જોગવાઈ કરવામાં આવી છે, હમણાં જે તાજેતરમાં જે બળાત્કારના ગુના છે તેમાં જે કડક સજાનું વલણ દાખવવામાં આવ્યું છે એ જ વલણ આ બંને જે અસામાજિક તત્વો છે તેની સાથે દાખવવું જોઈએ? જો હું એવું માનું છું કે એ મારી સત્તામાં નથી, નામદાર કોર્ટ પાસે એની સત્તા છે અને મને એવું લાગે છે કે ભારતીય કાયદા પ્રમાણે સખતમાં સખત સજા થશે, એમાં એવો મારો વિશ્વાસ છે અને એની અંદર આપણે વિશ્વાસ રાખીએ છીએ। અને રહી ગઈ વાત આપણી સજાની અપીલ, તો ઓલમોસ્ટ એનઆઈએ એનો ટ્રાયલ સ્ટાર્ટ કરી દીધેલો છે અને મેક્સિમમ જે બી કંઈક રજૂઆતો કરવાની હશે આપણે એવી આશા રાખીએ, એવી અપેક્ષા રાખીએ કે એનઆઈએ એની અંદર એમની રીતે તમામ સબૂતોને જે બી પુરાવાઓ છે એ મૂકશે અને ભારતના કાયદાના પ્રમાણે સખત સજા એને થશે। જી, એટલે આ જે ઘટના ઘટી છે તેનો વિરોધ અત્યારે તમામ વ્યક્તિ કરી રહ્યા છે, માનવતાના ધોરણે તમામ વ્યક્તિ કરી રહ્યા છે। તેનાથી કોઈ સમાજને, કોઈ ધર્મને નિસ્બત નથી તેવું પણ આપણે દાનેશજીના નિવેદનથી આપણે સાંભળ્યું છે। એવી રીતે મનીષ કુમાર પણ વાત કરી રહ્યા છે અને અસદુદ્દીન ઓવૈસી સાહેબે પણ એવું કહ્યું છે કે આ ઘટનાને અમે સખત વલણમાં નકારી રહ્યા છીએ। આ ઘટનાનું કોઈ પણ વ્યક્તિ સમર્થન નથી કરતો। ત્યારે મનીષજી, હું આપની પાસે આવવા માંગીશ, આપને સવાલ પૂછવા માંગીશ કે દાનેશજીએ જેવી રીતે વાત કરી છે
કે આ બંને જે સામાજિક તત્વો છે તેને કડકમાં કડક ભારતીય આઈપીસી જે કલમો છે આપણી ઇન્ડિયન પિનલ કોડ તેના અંતર્ગત આ વ્યક્તિઓને સજા થવી જોઈએ. આ બંને જે સામાજિક તત્વો છે જેણે ખુલ્લેઆમ કત્લેઆમ કરી છે આવા વ્યક્તિઓને કેવા પ્રકારની સજા થવી જોઈએ જેથી કરી કોઈ પણ વ્યક્તિ આવી ઘટનાને બીજી વખત અંજામ यस ના जी, આપે. देखिए भारतीय कानूनों के हिसाब से चाहे वो इंडियन पीनल कोड हो या अलग कोई भी कोड हो, उसके हिसाब से सजा के प्रावधान तो बहुत हैं. सजा के प्रावधान तो रेयरस्ट ऑफ द रेयर केस में कैपिटल पनिशमेंट भी है, सजाए मौत भी है. पर इस सजा को देने में जो कितना समय लगता है वो महत्वपूर्ण है. इस सजा को देने में अगर आप किसी व्यक्ति को कैपिटल पनिशमेंट देते हैं और उसमें 3 साल का समय लगता है तो उस कैपिटल पनिशमेंट का क्या रह गया. जैसे कि एनआईए अभी इस मामले की इन्वेस्टिगेशन कर रही है, उसने 452, 302, 153A, 153B, 295A और 34 ऑफ इंडियन पिनल कोड के हिसाब से मुकदमे दर्ज किए हैं इनके ऊपर, जिसमें जो मैक्सिमम पनिशमेंट है वो कैपिटल पनिशमेंट है 302 में, जो है सजाए मौत. अब दूसरी बात यह है कि उसको सजाए मौत कितने समय में मिलेगी. अगर ये सजाए मौत उसको 10 साल में मिलेगी तो इसका क्या महत्व रह गया. अगर ये सजाए मौत उसको 20 साल में मिलेगी तो क्या महत्व रह गया. तो सबसे बड़ी बात है, इसके लिए सेंट्रल गवर्नमेंट को या स्टेट गवर्नमेंट को आगे आके फास्ट ट्रैक कोर्ट बनानी चाहिए. जैसा कि अभी एक उदाहरण आया था, वो मुझे स्टेट याद नहीं है, उसमें एक पॉक्सो एक्ट के मामले में पूरा ट्रायल 45 डेज में ही कंप्लीट कर दिया सेशन जज ने. उसी तरह के उदाहरण पेश करने की जरूरत है कि इसको सिर्फ 6 महीने में सारी अपील वगैरह सब खत्म करके इनको सजा मिलनी चाहिए. अगर आप 10 साल में किसी को सजाए मौत देते हैं तो उसका कोई फायदा नहीं रहता, क्योंकि उसके पास इतने कानूनी अधिकार हैं भारतीय संविधान के अनुसार. पहले वो ट्रायल कोर्ट में जाएगा, फिर ट्रायल कोर्ट से सेशन कोर्ट में जाएगा, सेशन कोर्ट का मामला है तो हाई कोर्ट में जाएगा, हाई कोर्ट में फिर सुप्रीम कोर्ट जाएगा, सुप्रीम कोर्ट में 3 तरह के पिटीशन है, रिव्यू पिटीशन, क्यूरेटिव पिटीशन. तो इस तरह के प्रोसेस में टाइम लगता है. तो इस तरीके अगर सजा मौत भी मिलती है और वो 10 साल में मिलती है तो उसका कोई फायदा नहीं रहता, क्योंकि जब तक पता नहीं कितने और कन्हैया लाल मर चुके होंगे और कितने ऐसे जघन्य अपराध हो चुके होंगे. तो जो टाइम फ्रेम है, जो टाइम है पनिशमेंट देने का, वो महत्वपूर्ण है. ये महत्वपूर्ण नहीं सजा क्या है, महत्वपूर्ण ये है कि सजा देने में टाइम कितना लगा. જી દાનેશજી, આપની પાસે આવવા માંગીશ. જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે એને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે, ત્યારે એક તર્ક એવું પણ સામે આવી રહ્યું છે કે આ જે ઘટના છે તેના સીધા કનેક્શન, તેના સીધા તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ વાતને આપનું કેટલું સમર્થન છે? જો આ તો મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન છે. ઇન્વેસ્ટિગેશન એજન્સી જે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે એની પાસે તમામ તથ્યો અને સાહિત્ય હશે કે કઈ રીતે આનું નેશનલ અને ઇન્ટરનેશનલ કનેક્શન છે એસ્ટાબ્લિશ થવાનું. બીજા નંબરની વાત કે એક વસ્તુ આપ સમજી લો કે પોલીસ મતલબ એનઆઈએ ની જયારે આપણે વાત કરીએ છીએ તો પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એનું કામ શું છે, કોઈ પણ ઘટના દુર્ઘટના ઘટી હોય એનું આબેહૂબ ચિત્ર કાગળ ઉપર લઈ અને નામદાર કોર્ટની સમક્ષ મૂકવાનું હોય છે કે ભાઈ અમારી થિયરી પ્રમાણે કે અમારા મત પ્રમાણે આ રીતની ઘટના ઘટી છે. આની પાછળના જે પ્રેરણા સ્ત્રોત છે એ આ છે, આની પાસે જે આર્થિક સહાયતાના સ્ત્રોત છે એ આ છે, આની પાસે જે કોઈ ટીચિંગ કે ટ્રેનિંગ ના જે સ્ત્રોત છે એ આ છે, જેના તારો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતરરાજ્ય જ્યાં જ્યાં જોડાતા હોય એ તમામ વસ્તુ એમની સમક્ષ મૂકવાનું હોય છે. પછી જ કોર્ટ નિર્ણય કરશે કે આની અંદર સત્યતા કેટલી છે અને જેટલા પ્રમાણમાં સત્યતા આવશે એ પ્રમાણે જ એમને સજા મળશે. રહી ગઈ વાત ઇન્ટરનેશનલ કે નેશનલ કનેક્શનની, તો મને લાગે છે કે આ મેટર સબજુડાઇઝ છે, એટલે એની પર આપણે કોઈ સ્ટેટમેન્ટ આપવું દેટ શુડ બી ધ ઇન્ટરવેન્શન ઇન ધ પ્રોસિડિંગ ઓફ કોર્ટ, જે એનાથી આપણે બચવો એ મને લાગે છે કે વધારે સારું છે. देखिए यस जी, इस पे मैं भी कुछ कहना चाहूंगा इस मुद्दे पे कि जैसे ये कहा गया है कि इनके तार पाकिस्तान से जुड़े हैं, पाकिस्तान से वो ट्रेनिंग लेकर आए थे. कन्हैया लाल की मौत के 24 घंटे बाद इन्वेस्टिगेशन एजेंसीज और सेंट्रल गवर्नमेंट की हो या स्टेट गवर्नमेंट की हो, जो खुफिया एजेंसियां, उन्होंने सब बातें बता दी. पर जब से कन्हैया लाल की मौत से और आज तक ये नहीं बता पाए कि व्यक्ति पाकिस्तान से ट्रेनिंग लेकर रह रहा है और उदयपुर में रह रहा है. 24 घंटे के हादसे के 24 घंटे के भीतर सब परतें खोल दी जाती हैं. तो यहां मैं यह भी कह रहा हूं कि इन्वेस्टिगेशन एजेंसीज का फेलियर है, स्टेट गवर्नमेंट का फेलियर है, पुलिस का फेलियर है. क्योंकि 24 अगर आज कोई हादसा हो जाए तो 24 घंटे के भीतर आप पाकिस्तान से तार जोड़ देंगे किसी हादसे के,
आप तालिबान से तार जोड़ देंगे किसी हादसे के, आप किसी आतंकवादी संगठन से तार जोड़ देंगे किसी हादसे के, पर उस 24 घंटे जब हादसा होने से पहले से ये इन्वेस्टिगेशन एजेंसी क्या कर रही थी कि उन्हें पता है कि ये व्यक्ति पाकिस्तान से ट्रेनिंग लेके आया है, इसके तार पाकिस्तान से जुड़े हुए हैं, जब ये कहा थे इसकी जवाबदेही कौन करेगा? इसकी जवाबदेही सेंट्रल गवर्नमेंट करेगी, इसकी जवाबदेही स्टेट गवर्नमेंट करेगी। जी, तो दानिश जी 24 घंटे में ये ऐसे सब बता व्यक्ति देते हैं से कि पाकिस्तान से तार है, हिंदुस्तान से तार है, तालिबान से तार जुड़े हुए हैं, ये तालिबान से ट्रेनिंग लेके आया था। पर उससे पहले का जो इन्होंने क्या इन्वेस्टिगेशन करी, इसकी जवाबदेही कौन, किसके पास है? इसकी जवाबदेही कौन देगा? जी, દાદાજી આપની પાસે આવવા માંગીશ, આજે આરોપી જે છે, જે સંડોવાયેલા છે હત્યાના ગુનામાં, તે લોકો 7 વર્ષ કરાચીમાં રહ્યા હતા. કરાચીમાં તે લોકોએ આ બધી ટ્રેનિંગ લીધેલી હતી કે કેવી રીતે આવી બધી ઘટનાઓને અંજામ આપી શકાય. એ શું ટ્રેનિંગ એ લોકોએ ત્યાં લીધી હશે એ તો એ વ્યક્તિ જ જાણે, પરંતુ એ વ્યક્તિઓ અહીં ભારતમાં આવી અને એના ક્લાસીસ ચલાવતા હતા. તો એ કેટલું યોગ્ય છે દાનિશજી? જ્યારે આવી ભડકાઉ પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હોય છે તો એ કેટલું યોગ્ય છે? કારણ કે સીધા આ ઘટનાના તાર આ ઘટનાથી જ જોડે છે. જો હું મનીષભાઈની વાતથી 100% સંમત છું કે દુર્ઘટના ઘટાયા પછી તમે બધી જ વાત કરો છો, બધા જ લિંક કાઢો છો, બધું જ ઇનપુટ્સ તમારી પાસે હતા, પણ જ્યારે આપણી પાસે ઇનપુટ્સ હતા તો શું આપણે કોઈ પણ ઘટના ઘટે એની રાહ જોવાની હોય કે કોઈ ઘટના ઘટે એની પહેલા આપણે એક્શન લેવાનો? હું તો એમ કહું છું કે હજી આ ઘટનાને જવા દો, હજી આપણે કેન્દ્રની એજન્સી જે છે, ઇન્ટેલિજન્સી એજન્સી, એ લોકોએ રિવીલ કરવું જોઈએ કે ભાઈ ક્યાં ક્યાં કેટલા કેટલા લોકો આ રીતના છે. શું ફરીથી કોઈ ઘટના ઘટી જશે અને આ રીતના આપણે સાંભળવા મળશે કે આના તાર અહીંયા છે, આના તાર ત્યાં છે, આના તાર ત્યાં હતા, આ અહીંયા? પ્રશ્ન એ છે કે ઘટના ઘટ્યા પછી તમે, હું એમ કહું છું કે આ લોકોને કેપિટલ પનિશમેન્ટ ભી આવી જશે, પણ શું જે નિર્દોષની હત્યા થઈ છે એ પાછો આવવાનો છે? એના પરિજનોના નુકસાનનું શું? શું કોઈ પણ વ્યક્તિના પરિજનો, જો કે એક આ પ્રથા છે આપણા ત્યાં થાય છે કે રાજ્ય સરકારે અમને જે બી આર્થિક મદદ કરી છે, પણ શું એ આર્થિક મદદ પેલા વ્યક્તિને પાછું લાવી શકે છે? નથી લાવી શકતું. તો પ્રશ્ન એ છે કે આવા જેટલા બી એલિમેન્ટ્સના રિપોર્ટ્સ જો ઇન્ટેલિજન્સી પાસે હોય, જો ઇનપુટ્સ મળતા હોય, તો આવી ઘટનાઓને રોકવા માટે તમારે પહેલાથી એમની સામે એક્શન લઈ લેવા પડે. કોના માટે રાહ જુઓ છો તમે? અને જો તમે રાહ જોશો તો આ રીતની ઘટનાઓ રોજ બરોજ બનતી રહેશે, અને બન્યા પછી તમે કહેશો કે અમારી પાસે આ ઇનપુટ્સ હતા, આ ઇનપુટ્સ હતા. અલ્ટિમેટલી વોટ ઇઝ ધ યુઝ ઓફ ધેટ ઇનપુટ? જ્યારે એક નાગરિકની હત્યા થઈ જાય છે તો પછી આપના ઇનપુટ્સનો મતલબ શું છે? એ ઇનપુટ જો નાગરિકનો જીવ ના બચાવી શકતા હોય, સમય પર તમે વસ્તુઓ ઓપન કરીને, જેને જો કદાચ રાજસ્થાન સરકાર સાથે આ વસ્તુ શેર કરવામાં આવી હોત કે ભાઈ આ રીતના જે લોકોની સામે અરજી થઈ છે કે જે બી લોકો આની અંદર છે એમના બેકગ્રાઉન્ડમાં આ વસ્તુઓ અમારી પાસે શંકાશીલ છે, તો મને એવું લાગે છે કે પેલા કનૈયાલાલની અરજી પર કંઈક વધારે ડીપલી અને સિરિયસલી ઇન્વેસ્ટિગેશન થઈ શક્યું હોત, પણ એવું નથી થયું. તો આ અપવાદરૂપ કિસ્સાઓમાં હજી પણ ભારતીય નાગરિકોની જાન ના જોખમાય, અને જ્યાં જ્યાં લાગતું હોય કેન્દ્ર સરકારને કે ઇન્ટેલિજન્સી ડિપાર્ટમેન્ટને, ત્યાં ત્યાં એ સરકાર, રાજ્ય સરકારોને ઇન્ફોર્મ કરવાની જરૂર છે. આવા જે બી એલિમેન્ટ છે એમને આઈડેન્ટિફાય કરીને જાહેર કરવાની જરૂર છે. જી દાનેશજી, આ ઘટનાઓને જોતા ક્યાંક જી આ ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે. જેવી રીતે કાશ્મીરમાં થયું એવી રીતે હવે રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, પછી ખબર નહીં આવા તો કદાચ દેશના કેટલાય રાજ્યોમાં થશે. તો આ ઘટનાને આપ ટાર્ગેટ કિલિંગ ગણાવી રહ્યા છો કે કેમ? અને ટાર્ગેટ કિલિંગનું જે વાતની સાથે આપનું કેટલું સમર્થન છે? અને મહત્વની વાત એ છે દાનેશજી કે આ ઘટનામાં બંને જે સંડોવાયેલા અસામાજિક તત્વો છે તે યુવાન છે. તો એના માર્ગે ચાલનારો અગર જો કોઈ યુવાન હશે તો આ સમાજ ક્યાં જઈને ઉભો રહેશે? એક વસ્તુ હું આપને સ્પષ્ટ કરવા માંગુ છું યશભાઈ, કે ભારત દેશના દુશ્મનો ભારતની વિરુદ્ધમાં રોજ બરોજ હર મિનિટે ને હર સેકન્ડે ષડયંત્રો રચતા હોય છે અને રચીને અંજામ આપવાના પ્રયત્નોમાં લાગેલા જ હોય છે. હવે એ એમના પ્રયત્નોની અંદર અંજામ આપવામાં એટલા માટે એ થઈ જાય છે, સક્સેસ થઈ જાય છે, કારણ કે એમને આવા એલિમેન્ટ્સ પણ મળી જાય છે, અને આવા એલિમેન્ટ્સનો એ લોકો યુઝ કરીને જે રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, તો ક્યાંક ને ક્યાંક જે પેનિક પ્રસારવાનો જે બાબત છે ને, એ આ રીતની ઘટનાઓને અંજામ આપીને કરી શકાય છે. એટલા માટે આ રીતના જે માનસિકતાના લોકો છે, જે એ આ રીતની પદ્ધતિ કોઈની પણ હત્યા કરવા માટે આપે છે, જેથી કરીને સમાજમાં ડર અને ખોફનો માહોલ
પેદા થાય. એ ઉદયપુરની ઘટના હોય કે પછી મહારાષ્ટ્રની ઘટના હોય કે ગમે ત્યાંની ઘટના હોય, પ્રશ્ન એ છે કે આ રીતની પેનિક વાળી જે હત્યા જે આ લોકો કરે છે એનો અલ્ટિમેટ હેતુ જે છે એ સમાજના સભ્ય સમાજના નાગરિકોને ડર બેસાડવાનો છે. પણ હું સમજુ છું ત્યાં સુધી ભારતીયો કોઈનાથી ડરતા નથી. ભારતીયોને જરૂર છે એકતા અને ભાઈચારાની. જો આ મજબૂત રહેશે તો મને લાગે છે કે દુનિયામાં આ જે લોકોના નામ હું લેવા નથી માંગતો કે જેમના હવે દેશની વેલ્યુ નથી રહી એ તો મૂકી દો, પણ દુનિયાની મહાસત્તાઓ પણ આપણી સામે માત થઈને ગઈ છે. આપણે 90 વર્ષ સુધી બ્રિટિશરોની સામે લડ્યા. એ વખતની સુપર પાવર સુપર સત્તા હતી જેને ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર કોન્કર કરી નાખ્યું. છતાં પણ આ જ ભારતીયો, આપણા જ ભારતીયો એકતા સાથે જયારે આપણે લડ્યા તો એ લોકોને જમીન છોડીને ભાગવું પડ્યું હતું. તો અત્યારના જે ભારતના દુશ્મનો છે એ તો એમના પ્રમાણમાં તો બહુ જ નાના છે. પણ પ્રશ્ન એ છે કે ક્યાંક ને ક્યાંક આપણી અંદર જે એકતાનો ભાવ તૂટી રહ્યો છે એ પાછો મજબૂત કરવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક એ મજબૂત બોન્ડિંગ વધશે. મને લાગે છે કે દેશના દુશ્મનો નહીં ફાવી શકે. જી મનીષજી, આપની પાસે આવવા માંગીશ. આપે દાનેશજીની प्रतिक्रियाओं સાંભળી છે, ત્યારબાદ આપની શું प्रतिक्रिया છે? देखिए, इसमें मैं एक बात और जोड़ना चाहूंगा कि जी। इंडियन पिनल कोड में के हिसाब से या सीआरपीसी के हिसाब से या इंडियन एविडेंस एक्ट के हिसाब से या कोई भी और एक्ट हो जिसमें पिनलाइजेशन एक्ट हो, उसमें एक्यूज्ड को सजा देने के तो कार्रवाई है, बट कंप्लेनेंट ने क्या क्षति हुई उसकी जवाबदेही कौन करेगा? अभी ये 10 साल मुकदमा चलेगा, 10 साल जो हरासमेंट होगी कन्हैया लाल के परिवार वालों की हरासमेंट होगी कोर्ट में, उसकी जवाबदेही कौन करेगा? क्या स्टेप सेंट्रल गवर्नमेंट लेगी या स्टेट गवर्नमेंट लेगी? उनकी आर्थिक सहायता की इसकी जवाबदेही कौन करेगा? क्या ऐसा कोई लॉ है कि उसकी कन्हैया लाल के परिवार की आर्थिक सहायता की जाए इस दौरान? क्या ऐसा कोई लॉ है? तो इस तरह के लॉ की जरूरत है. अभी हम सिर्फ बात करेंगे कैपिटल पनिशमेंट की कि अभी 5 साल बाद या 3 साल बाद या 2 साल बाद या 6 महीने बाद अगर इस केस में फांसी की सजा होती है या कैपिटल पनिशमेंट होती है दोषियों को, तो जो यहाँ राजनीतिक पार्टियां होंगी, जो उस स्टेट में गवर्नमेंट होगी, वो अपने कंधे थपथपाएगी कि हमने हमारे राज्य में ऐसा हुआ कि हमने कैपिटल पनिशमेंट दिलाई इस जघन्य अपराध पर क्या कोई इसकी जवाबदेही देगा कि अब जो 2 साल में जो हरासमेंट होगा कन्हैया लाल की फैमिली का कोर्ट के अंदर आर्थिक सहायता के लिए, जो कन्हैया लाल जिसके ऊपर कन्हैया लाल की पूरी फैमिली कन्हैया लाल के ऊपर जो डिपेंड थी खाना भरण पोषण के लिए, उसकी क्या आर्थिक सहायता सेंट्रल गवर्नमेंट करेगी, क्या स्टेट गवर्नमेंट करेगी? इसकी जवाबदेही कोई नहीं देने वाला यहाँ पर, क्योंकि सिर्फ यहाँ राजनीतिक पार्टियां अपनी पीठ थपथपवाएंगी कि कैपिटल पनिशमेंट जो हमने दिलवाया हमारे गवर्नमेंट में और कैपिटल पनिशमेंट हमने दिलवाया हमारी गवर्नमेंट. જી હું વાત કરું દાનેશજી, આપની પાસે આવવા માંગીશ. જી मनीष जी ने जो बात कही, मैं शायद उनको वो बता दूं कि राजस्थान सरकार ने कन्हैयालाल के परिवार की आर्थिक मदद की है और उनके 2 परिजनों को सरकारी नौकरी देने की भी बात कही है. शायद वो सरकारी नौकरी तो अब लागू हो जाएगी. रह गई बात कि जिस तरह आपको कोर्ट की आप जो बात करें परेशानियों की, तो आपको कोर्ट में तो इंसाफ पाने के लिए जाना पड़ेगा, चाहे आप हो, चाहे मैं हूं, चाहे कोई भी हो, क्योंकि वो एक प्रोसेस का हिस्सा है. जहां तक आर्थिक सद्धरता की बात या डिपेंडेंसी की जो बात थी उनके लिए, तो राज्य सरकार अशोक गहलोत की सरकार की तरफ से, हालांकि मैं कांग्रेस से बहुत इत्तेफाक नहीं रखता, लेकिन फिर भी इस मामले में गहलोत सरकार ने अच्छा काम किया. घंटों के अंदर में दोनों आरोपियों को गिरफ्तार किया और उसके बाद उसके परिजनों को आर्थिक मदद दी गई और 2 बच्चों को सरकारी नौकरी दी गई. तो सवाल यहाँ है कि हमारे यहाँ अदालतों का जो रवैया है उसमें मुझे लगता है कि, मतलब ये मेरा सजेशन है, किसी को वो तो नहीं कहा जा सकता, कि जैसा कि हम देखें कि गुजरात की एक बहुत बड़ी घटना हुई थी, अक्षरधाम वाला जो पूरा आतंकवादी हमला था, उसके अंदर में सुप्रीम कोर्ट ने तमाम लोगों को इक्विटल दिया था और ये कहकर इक्विटल दिया था कि भाई ये लोग बेगुनाह बेकसूर लोग हैं. अब सवाल यहाँ आता है कि जब ये लोग जो थे, जिन लोगों के ऊपर आरोप मढ़े गए थे, अगर वो बेकसूर थे तो उसके सामने ये चीजें निकल कर आनी चाहिए थी कि असली गुनहगारों को पकड़ के आप अदालत के सामने पेश करिए. जो हम देखते हैं तो वेस्टर्न वर्ल्ड में है ऐसा कि अगर किसी बिल्कुल इनोसेंट आदमी को अगर आप पकड़ के ले आए तो वहां की अदालतें ये सुनाती हैं कि भाई ये बेगुनाह आदमी है, उसके लिए तो उसको जो भी कंपनसेशन मिलता है दैट इज अ डिफरेंट थिंग, लेकिन असल आरोपियों को पकड़ के लाकर
पेश करके सजा दिलाने की जो पैरवी है, ये आज भी सिस्टम हमारे यहाँ नहीं। जबकि ये बहुत बड़ा हमला था जिसमें 85 से ज्यादा हरि भक्त मारे गए थे उस हमले के अंदर में। उस मामले में भी देखिए जिन पर आरोप घड़े गए थे वो तो निर्दोष छूट गए, बेगुनाह छूट गए। इसका मतलब निकल के ये आता है कि जो असल आरोपी थे वो आज भी कहीं ना, क्योंकि घटना तो घटी थी, असल आरोपी जो थे वो कहीं ना कहीं आज भी आजाद घूम रहे हैं आपके और हमारे बीच में। तो मुझे लगता है कि कोर्ट को इसमें रवैया सख्त करने की जरूरत है कि बिल्कुल इनोसेंसी के जो मामले निकल के आते हैं या इस तरीके के मामले निकल के आते हैं उसके अंदर में वो रवैया सख्त करे कि भाई जो लोग जेन्युइन गुनहगार हैं उनके सामने सख्ती से पेश आना। और अकाउंटेबिलिटी तो ऑलरेडी कॉन्स्टिट्यूशन तो देता ही है, लेकिन सरकारें जो हैं, प्रशासन उनके इशारे पे चल रहा था, इसलिए वो अकाउंटेबिलिटी लेने को तैयार नहीं है। बाकी हमारी तीसरी लाइन ही यही है कि हर एक भारतीय नागरिक की जान माल की रक्षा करने की जिम्मेदारी भारत सरकार की है। अब भारत सरकार का मतलब ये तो नहीं कि स्वयं संविधान तो रक्षा करने नहीं आएगा। सरकार के जो अंडर आने वाले इंस्टीट्यूट हैं, जो महकमे हैं, उसमें पुलिस महकमा आ गया और दूसरे सारे महकमे आ गए, वही तो सुरक्षा करेंगे। अब वो सुरक्षा नहीं करते और अकाउंटेबिलिटी के नाम पे सरकारें उनकी पीठ थपथपाती हैं या कहीं ना कहीं बैक सपोर्ट में आके खड़ी हो जाती हैं, या उनके खिलाफ कार्रवाई नहीं होती कि भाई आखिरकार ये घटना घटी तो इसकी अकाउंटेबिलिटी तय हो। तो जब अकाउंटेबिलिटी तय नहीं होती तब जाके कहीं जो है जस्टिस डिलेड जस्टिस डिनाई वाले मोड पे आके खड़ा हो जाता है। और इस बात से मैं इत्तेफाक रखता हूं कि जितना डिलेड करेंगे उतना डिनाइड वाला मोड ही आके लगता है। इंसाफ त्वरित होना चाहिए और जिम्मेदार लोगों के खिलाफ, देखिए जिन्होंने ये काम किया है वो तो ठीक है, लेकिन जो लोग जिम्मेदार हैं प्रशासन में उनके खिलाफ भी कार्रवाई होनी चाहिए। सब राज्यों में होनी चाहिए, तमाम स्टेट्स में होनी चाहिए। इवन सेंट्रल गवर्नमेंट को भी उसमें रुचि लेकर अकाउंटेबिलिटी तय करने की जरूरत है, क्योंकि जब तक हम अकाउंटेबिलिटी तय नहीं करेंगे तब तक प्रशासन में इसी तरीके की धुपल चलती रहेगी, उनकी मन मर्जी के मुताबिक चलाते रहेंगे। जी દાનેશજી, મનોજજી, આપને બંનેને હું એક કોમન ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આ જે ઘટના ઘટી છે, આ ઘટનાનો વિડીયો આવ્યો છે, ત્યારબાદ દેશમાં સનસનાટી વ્યાપી જવા પામી છે। તમામ લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય આ ઘટનાને સમર્થન નથી આપી રહ્યું। આપણે કોઈ નથી સમર્થન આપતા, કારણ કે જ્યારે માનવતાને નેવે મૂકવામાં આવે છે ત્યારે આવી ઘટનાને અસામાજિક તત્વો અંજામ આપતા હોય છે। અને હવે મહારાષ્ટ્રમાં પણ ઘટના ઘટી છે, ઉદયપુરમાં પણ ઘટેલી ઘટનામાં આપણે કોઈ પણ પ્રકારનો ફરક નથી પાડવાના, પરંતુ આ ઘટનાના પ્રત્યાઘાત પણ ખૂબ જ કહી શકાય કે ગહેરા છે, ખૂબ જ તેના પડઘમ પણ ભારત દેશમાં ખૂબ જ નબળા વાગ્યા છે। ત્યારે શાંતિની પહેલ માટે આપ કેવી પ્રતિક્રિયાઓ આપવા માંગો છો, દાનેશજી? હું તમામ દેશવાસીઓને, પ્રદેશવાસીઓને આગ્રહ કરીશ કે શાંતિનો માહોલ, કોમી એકતાનો માહોલ અને કમ્યુનલ હાર્મની વધે એ રીતના વાતાવરણ બનાવવાના પ્રયાસો કરવાની જરૂર છે। કારણ કે શાંતિ હશે તો જ પ્રગતિ હશે, શાંતિ હશે તો જ આપણે આગળ વધી શકીશું, શાંતિ હશે તો જ આપણે શાંતિથી જીવી શકીશું। આ રીતની માનસિકતાની સાથે સંકળાયેલા લોકોને ક્યારેય કોઈ પણ સમાજ તરફથી પ્રોત્સાહન ન મળવો જોઈએ, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમાજ હોય। હું આશા રાખું છું કે તમામ ધર્મ, તમામ વર્ગના લોકો શાંતિ અને ભાઈચારામાં વધારો થાય એ રીતની પ્રક્રિયાથી આગળ વધે। આ જ મારો મેસેજ છે સમસ્ત ગુજરાત। જી મનીષજી, આપની પાસે આવવા માંગીશ। देखिए, मैं सभी देशवासियों से मेरा ये सिर्फ ये एक मैसेज है कि हर किसी घटना को धार्मिक बनाना एक गलत है। कहीं ऐसा ना हो कि हम धर्म करते रहें और एक भारत जो देश है हमारी, उसकी छवि, जो भाईचारे की छवि दुनिया में है, वो धूमिल हो जाए। जो हमारा जो गंगा जमुना तहजीब सिखाता है, जिसकी दुहाई दी जाती है पूरे विश्व में कि वहां जाकर देखिए किस तरह का माहौल है, हिंदू मुस्लिम सिख ईसाई आपस में है, चारों भाई, इसको धूमिल नहीं होने देना है। यही मैं चाहता हूं, यही मेरा एक मैसेज है सिर्फ देश के लोगों से, देशवासियों से। જી, તો મનીષજી, દાનેશજી મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જેવી રીતે આપણે દાનેશજી અને મનીષજીના મંતવ્યો લીધા છે, આ જે સમગ્ર ઘટના છે તેને બંને જે તજજ્ઞો છે તેને વખોડી કાઢી છે। આ ખૂબ જ અયોગ્ય બાબત ગણાવી છે અને તમામ લોકોને બુલેટિન ઇન્ડિયા વતી, બુલેટિન ઇન્ડિયા પરિવાર આપને અપીલ કરે છે કે કોઈ પણ વ્યક્તિના વાતોમાં આવ્યા વગર દેશમાં શાંતિ કેવી રીતે જળવાઈ રહે, દેશમાં ભાઈચારો કેવી રીતે યથાવત રહે તેવા પ્રયાસો કરજો। ખાસ કરી અત્યારે જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે
ત્યારે તમામ યુવાનોને હું એક યુવાન થઈને આપને અપીલ કરી રહ્યો છું કે આવી કોઈ પણ પ્રકારની જો ટિપ્પણી હોય તો તેનું આપ સમર્થન કરશો, તેના સમર્થનમાં ક્યારે પણ લાઈક, કમેન્ટ કે શેર કરશો નહીં. આપણી તમામની પ્રાથમિકતા હોવી જોઈએ આપણા ભારત દેશમાં શાંતિ બની રહે, આપણો ભારત દેશ ઉન્નતિ અને પ્રગતિ ઉત્તરોત્તર કરતો રહે. તો અત્યારે બસ આટલું બધું. આપણે આવી ચર્ચાઓ બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી કરતા રહીશું. એ વિષયના તજજ્ઞોથી અમે આપને રૂબરૂ કરાવતા રહીશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા. મને આપશો રજા. નમસ્કાર.